વેવાણ ને થાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તબિયત પાણી તો સારા છે ને વેવાણ? હા હો. કેમ વેવાણ માંડવામાં કેમ કોઈ માણા નથી દેખાતું? આટલા જ છે વેવાણ? એવું નથી તો વેવાણ. અમાર છે ને માંડવી આજ રાતે બેઠી પાર્ટી હતી ને તે રમી રમીને થાકી ગયા છે. એવું હતું? હા. મારા દીકરાને પોઈખો વેવાણ? ના હવે તૈયારી જ કરી છે. તે પોખી માં પતું પહેલી વાર જ પણ છે નહીં બટુ? હાલ. કે મેં તો લીધી રે ગંગાવટી મારા હાથમાં, એ હું તો હાલી રે ગમઈ પોખવા. वो सीरे रणसण करतो भमरो ओडियो, वो सीरे सही देखो कंकुराना करडे वाली ना भमरा जासो मीठी ने साकर से रडे. એ પેલા પેલા
રાખતા માતું કલમાં પહોંચી જાય મોગલ ધારે એવું થાય ઓ સમરથ તું સરકારે મારું તું છે માને બા એ હા મોગલ હા મોગલ હા મોગલ હા રઘુકુલ રીત સદા કલિયાઈ પ્રાણ જાય પર વચન ન જાય રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ હે રાધા તારી યાદમાં દલડું રડે છે મારું ઓ રાધા તારી યાદમાં દલડું રડે છે મારું એક દીવાનો તારો શ્યામ છે રુદિયામાં તારું એક નામ છે રુદિયામાં તારું એક નામ છે તારો મારો સથવારો તારો મારો સથવારો પવ પવનો સંગાથી સાહેબા ચાંદલિયો મારો હું તારી ચકોરી તું ચાંદલિયો મારો હું તારી ચકોરી ઝીણા ઝીણા મોરલિયા બેસાડું મારા માંડવે હે લાલા લીલા તોરણિયા બંધાવો મારા આંગણે અડકે બેનીલા ડગરી તું ઉતાવળી કા થાય રે ઓ બેની બા મૈયર માં મને રો નથી લાગતું ઓ બેની બા મૈયર માં મનડું નથી લાગતું એથી આખી રાતો મને નીંદરડી ના આવે આ મજા એ આખી રાતો મને નીંદરડી ના આવે એ આખી રાતો મને નીંદરડી ના આવે આખલડી વીજું તો મન સોડલિયા સતાવે એ હાય રે હાય આખી આખી રાત્યું મન નીંદરડી ન આવે આખલડી બીજું તો મને સોડલિયા સતાવે હે દીવણી દીવણી ભૂગરડી ટંકાઓ મારા કમઠે ભૂગરડી ટંકાઓ મારા ગમઠે કેની નણદી નકરાડી તું જાને તારી થાય ઓ દાદી માં મૈયર માં મને નથી લાગતું અરે હો દાદી માં મૈયર માં મને નથી લાગતું હલ અત્રે આપણે સગુણાબેનના વ્યભિચારનો જે પ્રસંગ જોઈ રહ્યા છીએ હાલો હાલો મિત્રો અત્યારે મંગળ ફેરા ચાલુ છે જેમાંના 2 ફેરા આપણે પૂર્ણ કર્યા છે તો સ્વાભાવિક છે આપણો વ્યવહાર હોય હાથ ગણ્યું હોય તો અત્રે પણ અમારા ઘણા બધા મંડળના યુવાનો છે ઘણા બધા મહેમાનો હોય
ઘણી બધી બહેનો હોય કે એની દીકરીની શુભકામનાઓ માટે મંગળ ફેરાની અંદર હાથ ગણું, જે આપણો લૌકિક વ્યવહાર છે, આપણો માણસનો વ્યવહાર છે, તો એ હાથ ગયણા રૂપે 500 રૂપિયા મહેશભાઈ રણછોડભાઈ ગોપાણી તરફથી મંગળ ફેરામાં મળે છે, 200 રૂપિયા રામ ભરોસે મળે છે, 1100 રૂપિયા પીઠળથી જે પ્રમુખ સાહેબ રામા મંડળ જોવા આવ્યા છે તેમના તરફથી મળે છે. ત્યારબાદ સગુણાબેનને એક સાડી તરીકે સાડી ભેટ સ્વરૂપે અમીબેન ચેતનભાઈ દસાડિયા નવા ઘનશ્યામગઢવાળા વાળાની દીકરી છે એમના તરફથી મળે છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગમે તેવો બાપ હોય અને ગમે તેવો કઠણ બાપ હોય, પણ આપણી જિંદગીની અંદર સૌ કોઈને હચમચાવી નાખે એવો જો કોઈ પ્રસંગ હોય, સૌથી કઠિન જો કોઈ પ્રસંગ હોય તો એક દીકરીની વિદાય છે. દીકરીની વિદાય વખતે કઠણ પાણાનો ગમે તેવો માનવી હોય મિત્રો, એ હચમચી જાય છે. નાનેથી ઉછેરી અને 20-25 વર્ષની યુવતીને કરેલી હોય, દીકરીને કરેલી હોય, મોટી કરી ઘરના આંગણે રમીને હોય અને બહાર જતી હોય, બીજાના ઘરે તે જતી હોય, ત્યારે સ્વાભાવિક છે એક બાપ હોય તો એ હચમચી જાય. એનું કઠણ કાળજું હોય તો એ પીગળી જાય અને એના આંખમાંથી આંસુ આવી જતા હોય. તો અત્યારે આપણે આવો એક કરુણ રસ નિહાળીએ છીએ. કોઈ પણ બહેનોને, કોઈ પણ ભાઈઓને હાથ ગયણા સ્વરૂપે દીકરીની શુભકામનાઓ માટે હાથ ગયણા સ્વરૂપે, મિત્રો કોઈ ફરજિયાત નથી. આપને ઈચ્છા હોય હાથ ગયણા સ્વરૂપે જે કાંઈ ફાળો આપવાની તો અત્રેથી હાથ ઊંચો કરજો. અમારો કોઈ માણસ સ્વયંસેવક આવી અને ત્યાંથી લઈ જશે. 500 રૂપિયા મંગળ ફેરાની અંદર સુખદેવભાઈ સૌજીભાઈ માકાસણા તરફથી છે. હે ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય, હે ત્રીજે રે મંગલ સેના દે દાન દેવાય, હે ત્રીજે રે મંગલ રૂપાના દાન દેવાય, હે આવી રે રીતે ત્રીજા મંગલ પૂરા થાય, આવા ઘુઘરિયા લાડા બાજોટ એ સોને વર રાજીયા રે, ચોથું મંગલ વરત્યું તેરા ઘર વધુ વરતા, ચોથે મંગલ દીકરીને સાનત દાન દેવા, હે દાન તે દેશે ઉકરણ ગઢના અજમલ રાય, જા બટુ ઉતારે ભાઈ જાઓ જાઓ. વેવાણ એ બોલો વેવાણ. એ હગે કરવા તો વેવાણ મોટી મોટી કરતા હતા. ગાલીચા પથરાવશું, આસણિયા પથરાવશું, અમારે સાનડિયા બધા નીચે બેઠા છે. વેવાણ શરમ જેવું છે કે નહીં તમારે? હાલો અરે વેવાણ, હાલો. તમને ગાલીચા નથી દેખાતા? એ વેવાણ ગાલીચા તમને દેખાતા નથી? ના રે ના વેવાણ, અમે સાનડિયા છો બધા નીચા બેઠા છે. વેવાણ એ તો તમને લાગે ગાલીચા પથરાવ્યા છે. દેખો. હા ઈકો ઈકો દિયો. હાલો. હાલ. એ તમે તો કે તાતા વેવાણ મંડપ સણે ઘારે છો. હાલો. એક મિનિટ. હાથ ગયણામાં 500 રૂપિયા જગદીશભાઈ પ્રભુભાઈ કાવર, 500 રૂપિયા પ્રવીણભાઈ અંબારામભાઈ ભીમાણી, 500 રૂપિયા શૈલેષભાઈ અમરસિંહભાઈ કાવર. જય હો. તમે કે તાતા અમે મંડપ સણે ઘારે છો. હા તમે તો કે તાતા વેવાણ
આસનિયા પથરાવશો નો રહ્યો ગાલીચાનો વેદ આ નો રહ્યો આસનિયાનો વેદ આ પાવર શેનો કરે છે આ વેવાણા તમે તો કે તાતા વેવણ લગજરી લઈ આવશો હા તમે તો કે તાતા વેવણ લગજરી લઈ આવશો હા વેવણ નથી આને સાયકલ નો વેદ વેવાણ કેતા તા લગજરી લઈ આવશું ક્યાં છે વેવાણ એ વેવાણ બધું લાયા છે યો ક્યાં છે વેવાણ બહાર પડ્યું છે અંદર થોડુંક લાવવાનું એ અરે વેવાણ વેવાણ કોક ની હશે તો કોક મારશે વેવાણ હે હા તમારી છે વેવાણ. હા મારી છે વેવાણ એ નથી આને સાયકલ નો વેદ હવે સાગલાય શેની કરે તો લક્ઝરી ગાડી ના વેવણ જમાના વયા ગયા શું વાત કરું છું વેવાણ એ વિધા ગાડી ના વેવણ જમાના વયા ગયા અમે લાવ્યા છે થાર ગાડી એવું છે. વેવાણ હા વેવાણ આમ જો ઝાપા બાણે હે ને વેવાણ. અમારી કેટલી ફોર વ્હીલ પડ્યું છે વેવાણ એવું છે વેવાણ અમે લાવ્યા છે થાર ગાડી આ પાવર શેનો કરે છે તમે તો કે તાતા વેવણ ડીજે લઈ આવશો એ હા લાય તો વેવાણ. વેવણ કે તાતા અમે ડીજે લઈ આવશો હા, હા. નથી આને ઢોલા નો વેદ વેવણ કેતા તા ડીજે લઈ વેવાણ ડીજે મોટું જબડું આવ્યું હતું હા મૈયામાં વેલું અવાય ને જોવું હોય તો એવું છે વેવાણ. હા મૈયામાં હતું વેવાણ આ તો અમારું સેવ વેવણ હા હાલો એ નથી આને ઢોલા નો વેદ હવે સાગલાય શેની કરે તો તમે તો કે કાકા અમે લાડવા બનાવશો એ તું તો કે તીતી વેવાણ જાંબુ બનાવશો નો રહ્યો ખીચડીનો વેત આ નો રહ્યો પીઝાનો વેત આ પાવર શેનો કરે છે લાડવા ને લાપસી જેવા મોઢા નથી તમારા હા લાડવા ને લાપસી જેવા મોઢા નથી તમારા હા હા તમે છો ખીચડીની જાત વેવાણ હા વેવાણ તમે છો ખીચડીની જાત વેવાણ હે હા વેવાણ સાવને વેવાણ હતા ચાનડીએ ભૂખ્યા રાખ્યા તમે તો આ ખીચડી ખાધી છે ને તેમાં જ આવા છે હા એ તમે હાવ ખીચડીની જાત એ સાગલાય શેની કરે તો તું તો કે તે અમે વિડિયો શૂટિંગ લાવશો તમે તો કે તાતા અમે ફોટા પર આવશો તમે તો કે તાતા અમે શૂટિંગ લઈ આવશો હા વેવાણ ના રહ્યો સેલ્ફી નો વેવાણ હા વેવાણ આ મારી વેવાણની વાકી ચૂકી શેરી અમે ફૂલડા નાખ્યા વેડે આ જાન માંડવે આવે રે એકડે મીને 10 અમે જાનમાં લાયા બસ મારી વેવાણ આ જાન જમવા આવે રે એ બગડે મીંડે રે હવે ન ચડી રીસ મારી રે ભાઈ હરખે દિન હાલી આવજે સગડે મીંડે 30 વેવાણ ને ચડી રેસ મારી વેવાણ આ જાન જમવા આવે રે ઝગડે ને મીંડે ચાલી વેવાણ ના ખીચા ખાલી મારી રેવાણ હરખે દિન હાલી આવજે પાછળે મીંડે 50 વેવાણ ના રોવે બચ્ચા મારી વેવાણ હરખેથી હાલી આવજે ઝગડે ને મીંડે 60 આ વેવાણ ના પેટમાં ગાય મારી વેવાણ હરખે થી હાલી આવજે આગળે મીંડે હિંતે હું તને નાખું ભીંતર મારી વેવાણ જાનડિયું જમવા આવે રે એકડે ને મીંડે 80 કે આકડે ને મીંડે 80 વેવાણ 80 તેસી મારી વેવાણ હરખે થી હાલી આવજે મહિના હો આ ઘાટી લાની ખો મારી વેવાણ હરખેથી હાલી આવજે એકડાય ઉપર બગડો વેવાણ કૂતરા તગડો મારી વેવાણ આ જાન માંડવે આવે રે મેં તો મુંબઈથી મંગાવી મસોરિયાની દાળ મેં તો વેવાણને ખવડાવે મંચોરિયાની દાળ વેવણ થોડી થોડી જમજે મસોરિયાની દાળ મેં તો વેવાણને ખવડાવે મંચોરિયાની
પાટડિયામાં એકડ બોલે તેતડ બોલે કૌવાનો કબૂતર બોલે ગામનો ગધાડો બોલે શેડાડાની સ્યાડ બોલ ઓલો કે છે ગોગો મસોરિયાની ડાળ એ વેવાણ 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 લાખના ને અમે તો ઘડીક ના મહેમાન અમે તો ઘડીક ના મહેમાન હા વેવાણ ફટાણા બિલકુલ બોલશો નહીં સગુણા બેનના દાદા સગુણા બેનના માતા ઓરે રાવો વાંદરીને કાઢવો માંડવા બાર આ સસુદરને કાઢો માંડવા બાર કે બિલકુલ ફટાણા બોલતી નહીં એ આપણે વેવાયું કેવાય વેવણ ધોખો ના કરાય ફટાણા લગ્ન માં ગવાય વેવણ ધોખો ન કરાય ફટાણા ફેશન ના કેવાય વેવણ ધોખો ના કરાય વેવણ ધોખો ના કરાય વેવણ ધોખો ના કરાય વેવાણ બે ત્રણ ફટાણા દેવા પડે ને ખોટું ના લગાડતા કાલે અમારી જાનડિયાની બાયું વાતું કરે કે પથુની માં તો મૂંગા મોઢી ઊભી છે વેવાણ એવું છે એટલે વેવાણ. ખોટું ના લગાડતા અને દીકરો પરણતો એટલે કઈ માને હરખ નો એ વેવાણ હાસી વાત તો છે પછી વેવાણ. એટલે લ્યો જાજા કહીને જય શ્રી કૃષ્ણ અને મા દીકરી વેવાણ જાજુ રોતા નહીં અમારે ઠેઠ પિંગલગઢ પહોંચવાનું છે હો અને સારું વેવાણ કરિયાવરમાં શું આપ્યું છે વેવાણ આટલું છે કરિયાવરમાં વેવાણ વેવાણ દીકરીને દેવામાં થોડી કચર કરી હોય વેવાણ તે દીધું હોય તો તમારી દીકરીને દીધું છે મારે ક્યાં માથે પોટલા બાંધી જવા છે વેવાણ વેવાણ તમારે કરિયાવરની ભૂખ લાગે છે વેવાણ લે કરિયાવર અમારે મોટું રજવાડું અમારે બધી રજવાડાની બાજુ જોવા આવે વેવાણ શું શું આપ્યું ઓલું ભીતમાં સોટી જાય એને શું કહેવાય એ આપ્યું છે આપ્યું છે વેવાણ શું કહેવાય એને LCD TV. હા રિમોટ ના આપતા વેવાણ વેવાણ રિમોટ તો કંપનીનો ભેગો જ આવે વેવાણ રિમોટ જેવી તો હું છું વેવાણ રિમોટ ના આપતા એવું છે વેવાણ અને તમે છાના રહી જાવ આયા અત્યારું ના શું પલ પલ આ સુરા પાડો છો નવીની પૈણમાં બેઠી છે વેવાણ મેં 3 દીકરી મારી ને 3 મારી દેરાની 6 દીકરી વડાવી મારી દીકરી કોઈ દી રોવે નહીં કે જો આ ખૂણામાં બેહીને જમાઈ રોય પણ જમાઈ રોય ને એનો રી ધોખો ન હોય વેવાણ વેવાણ તમને જોતા લાગે તમારી દીકરીઓ રડે નહીં વેવાણ અને વેવાણ હું તો હજી ખાલી નમૂનો પાર્સલ જ છું મારી ગઈઠી આવું ગોડા હું તો હજી ઘરે છે એવું છે તો વેવાણ. એટલે સાચું બોલતા નહીં સાજા કહીને જય શ્રી કૃષ્ણ જય શ્રી અને આવો નવો હરખ રાખજો નકર થાય ઈ કરી લેજો વેવાણ હા વેવાણ લ્યો હાલ છાના રહી જાઓ રોવે મને બિલકુલ પસંદ નથી હા વેવાણ મંગળ ફેરાના હાથગણ્યામાં 100 રૂપિયા અને સાડી સગુણાબેનને શંકરભાઈ ઘાંટીલાવાડા તરફથી ભેટ 200 રૂપિયા રામ ભરોસે બીજા એક 200 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા અને એક સાડી રામ કરુણ પ્રસંગ જેટલી આપણે શાંતિ રાખશું અને સહકાર આપશું એટલી જ આપણને મજા આવશે જેની અત્રેથી હું ખાતરી આપું છું કન્ટિન્યુ હાલ અરે બેટા સગુણા જ્યારથી તું માંડવડાની હેઠ બેઠી હતી ત્યારથી હું જોઈ રહી છું કે સાની સાની રોયા કરે છે બેટા એવું તો તારે કઈ વાતનું દુઃખ છે બેટા હું જાણું છું બેટા માતાજી કે માંડવડાના હેઠ તારે 4 મંગળ ખાલી ગયા છે બેટા પણ બેટા હું શું કરું વિધાતાએ મારા લેખ એવા લખ્યા હશે બેટા કે મારા કોખી દીકરો નહીં દીકરી પણ હશે માતાજી માતાજી આજ મને કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું માતાજી હા મારી લાડકી પણ આજે એક જ વાતનું દુઃખ લાગ્યું છે કે હાજા લીલા થોરને માંડવાને હેઠ આજ મારા 4 મંગળ સુના વર્તાણા છે માતાજી હા બેટા જાણું છું હું બેટા કે તારા જોતલનો હોમ ના ચાયો વીર હોત ને માતાજી આજ તારી લાડકી દીકરીના જીણા ચીણા ચૌતર હોવે તો માતાજી હા બેટા આજ મારે તો કોઈ માણી ચાયો વીર નથી માતાજી પણ માતાજી આજે તમે સાસરે તો વડાવી રહ્યા છો માતાજી પણ આજે વેરીઓના ઘરે
આજે દુઃખ દેવામાં કોઈ ખામી નહીં રાખે માતાજી, હા સગુણા, કોઈ ખામી નહીં રાખે. જાણું છું બેટા, તારા કર્યાવાની અંદર કોઈ જાતની ખોટ રાખી નથી બેટા. માતાજી, પણ એટલું જરૂર કહીશ કે એ અખિલ બ્રહ્માંડના માલિક મારી કોકે દીકરીઓ પણ મારી કોકે દીકરાનો જન્મ ન આપ્યો. પણ એટલું જાણજે કારિયા ઠાકર કે મારી સગુણા તો કાળજાનો કટકો છે, મારી સગુણા તો હૈયાનો હાર છે. હા માતાજી, યુગો યુગો હું કહીશ મારા અખિલ બ્રહ્માંડના નાથને કે દીકરો દેવામાં ભૂલી જાઈશ તો ચાલશે, પણ દીકરી સગુણા દેવામાં ન ભૂલીશ બેટા. માતાજી, માટે આજ જે તારા હૈયામાં હામ હોય એ તારી જનેતાને કઈ સંભળાય બેટા, તારી જનેતાને કઈ સંભળાવ. માતાજી, આજ કાલ સવારનો સૂર્યનારાયણ ઉગશે માતાજી, અને આજે તારી દીકરી કાલ સવારે સાસરીમાં હશે માતાજી. સાસરિયાની અંદર પગ મૂકતા સાસુ નણંદને પૂછશે, હે હે સગુણા, અમારો બાળ તમારે ભાઈ કેટલા? એ માં, આજ તો મારી સાસુને હું શું જવાબ આપીશ માતાજી, શું જવાબ આપીશ? હા બેટા, હું પણ જાણું છું બેટા, પણ હું વિધાતા પાસે લાચાર છું બેટા. કેમ કે મારે દીકરાની ખોટ છે. દીકરા, તારી બાપુની પાઘડીને તું ક્યારેય નીચું ન નમવા દેતી બેટા. માતાજી, કાજે સાસરિયાની અંદર ગમે એવા દુઃખ પડે ને માતાજી, હા બેટા, તો આજ તારી દીકરી સગુણા આજ ખૂણામાં બેસીને રડી લેશે માતાજી. હા મારા બાળ, પણ આજ મારા પિતાશ્રીની ક્યારેય પાઘડીમાં કલંક આવે એવું હા મારા બાળ, આજે આ તારી દીકરી નહીં થવા દે માતાજી, ક્યારેય નહીં થવા દે. હા બેટા, માતાજી, આજે છતી વેળાએ તમને બે શબ્દની વાત કરવી છે માતાજી. હા બેટા, કારણ કે આજે તારી દીકરી પોખરણ ગળપ પાસી આવે કા ના આવે, આજે બે શબ્દની વાત કરવી છે માતાજી. હા બેટા, કહે તું અને તારી માતા સાંભળશે બેટા. માતાજી, પણ લીલી લીલી જોને લીમડી, અરે રે એની શીતળ જોને સા, પણ ભાઈ મરે ભવહારીએ, અરે રે બેની મરે ને 10 જાન, પણ જેના નાનપણમાં માવતર મરે, અરે રે એને ચારે દશુના વાવા. હા બેટા, યાજ મીઠા મધુ ને મીઠા મેહુલા રે રો, કે એથી મીઠી છે મોરી માત જો, જનની જોડ સકી નહીં ચડે રે રા. રુદન ન કરો બેટા, રુદન ન કરો બેટા, મારાથી સહન નહીં થાય. બેટા સગુણા, દીકરી રાયની હોય કે રંગની હોય,
પિતાજી સદાને માટે સાસરે સોવે બેટા આ હોશિયારો બાપ બીજું તને શું આપી શકે બેટા જગતનો એવો પેલો બાપ હશે કે પોતાની દીકરીને દુશ્મનના ઘરે વરાવે શું કરું વિધાતાના લેખની પાછળ બેટા હું આવું ના હાજર બોલો હતો. બાપુ ક્યારેક દુઃખ પડે તો બેટા ક્યારેક સીતાને સંભાળે ખોડામાં બેસીને આંસુ પાડે પરંતુ જગતને ખબર ન પડવા દે કે દીકરી સગુણાને દુઃખ હતું શું કરું કુદરતના લેખની પાછળ સદાને માટે માનવ લાચાર છે દીકરી બાપુ તાજદાર દીકરી લાડકી સાસરે જાય છે બાપુજી તાજી બે શબ્દની વાત કરે સાંભળો મારા જાણું બાપુ છું દીકરી કે જગતના તમામ સુખ બે મારી લાડકવાઈ દીકરી માટે બધું કરી ચૂક્યો પરંતુ વિધાતાના લેખની આગળ કશું ન કરી શક્યો બેટા જાઓ બાપના આશીર્વાદ સદાને માટે તમારી સાથે બાપુજી યજદી કોરી કહું ને માતાજી સાંભળો રે હમારા બાળ આજે દીકરી એ કહું ને માતાજી સાંભળો રે બેટા સગુણા કરું મારા દિલડાની વાત દીકરી કહું ને માતાજી સાંભળો રે આજે છે તેરે એવડાવ્યા મને સાસરીએ વડાવ્યા પીગલ ઘટ મોચા સે તેરે વડાવ્યા યમને સાસરે રે રડીશ નહીં મારી રડીશ નહીં આજે મારા રે એકર મેરે પંડિત ભૂલા રે પડા
સમજે કે તારું કાકા કુટુંબ બધું તારી એ બાકી તો હવે તું અને તારું સાસરિયું કાળજા કેરો કાટકો કાળજા કેરો કાટકો મારા ગાંઠથી છૂટી ગયા कि मुझ द्वारे थी हरे ओ पंखीड़ा હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાઓ દીકરી સુખેથી સાસરે સુધારણે जाने क्या रे बाजा ए मरसु साथे बेड़ा मरसु साथे बेड़ा रे જાઓ બેટા સુખેથી સાસરે पंखी સુધારણે मेरा लो आजे मारो आज विखरवानी बेड़ा रे आज विखरवानी बेड़ा रे એ હળવા હળવા ને ડગલા એ ભરજો બેની બા એ સાસરીએ હળવા તો મે આનજો માતાજી આંબલી પીપળી ડાળ બોલાવે બેટા એક વાર પાછું જા બેટા સગુડા બાપુને એક વખત તારું મુખ તો બતાવ બેટા આ હોશિયારો બાપ ફરી તારું મુખ ક્યારે નહીં જો શકે બેટા ભાંડવાથી કાલે આગળું બારું છોડું થશે
એક વાર પાછું વળી બાપને અહીંયાથી આવ્યું બેટા. અરે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો હે કવિતા કે હું જોતો રે. અરે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો હે કવિતા કે હું જોતો રે. અરે રાહુ બનીને ઘૂંઘટો મારા ચાંદને ગળી ગયો. કાળજા ઘેરો કાટકો મારો હે આજ હાથથી છૂટી ગયો. સુખે કાળજા ઘેરો કાટકો મારો જ્યારે દુઃખ પડે ત્યારે એ હાથથી છૂટી ગયો. તો જાઓ બેટા, ખુશીથી સાસરે સીધાઓ જાઓ. બાપુ હોશિયારો બાપ તમારી જિંદગી આખી રાહ જોઈ તમારા સાસરિયા સામો મોક રાખે રોઈને આંસુ સારી લેશે. જાઓ બેટા. અરે બેના રે હરે વિદાયની આવસની વેળા રોકી નહીં રોકાય. દીકરી તો પારકી થા પણ કેવાય. દીકરીને ગાય દૂર ત્યાં જાય. દીકરી તો પારકી થા પણ કેવાય. અજમલ! દીકરી તો સૌના પિતા વડાવતા જ હોય છે, પણ તારા જેવી વિદાય હજી મેં ક્યાંય જોઈ નથી. અરે રાજા પટિયા, એક વખત ઘરના આંગણેથી દીકરી તો વળાવો ત્યારે ખબર પડે કે દીકરી વળાયાનું દુઃખ દીકરી વળાવતા બાપને શું હોય. અરે રાજા પટિયાર, હવે તો મેં દીકરીનું કન્યાદાન હાથે કર્યું. સાથે બહી અને એક જમવાનો મોકો તો મને આપો. હવે તો વેરી વેરી કહી ક્યાં સુધી અપમાનિત કરશો? નહીં નહીં અજમલ, તું વાંજિયો છે. આ ભટિયાર કાંઈ કમજોર નથી કે વાંજિયાના ભોજન જમે. નહીં રાજા પટિયાર, હાલો મારા હાથથી દીકરીના કન્યાદાન કર્યા હોય તો હું કઈ રીતે વાંજ્યો કહેવાઉં? હાલો એ અજમલ, તો સાંભળી લે ભટિયારની વાત. કહો, હજુ પણ રહેવાનું કઈ બાકી રહી ગયું હોય તો દિલથી સંભળાવી દો. રાજા અજમલ સાંભળવા માટે તૈયાર છે. આજ સવારે લાખનો રે અજમલ તારે ઘોડી લો રે. આજ સવારે લાખનો રે અજમલ તારે ઘોડી લો રે. પટિયાર, તમારા દિલમાં જે હોય તે કહો, સાંભળવા માટે હું તૈયાર છું. નથી તારે ઘોડી લે બેસનાર, નથી તારે ઘોડી લે ફેરવનાર. બોલે રે પિંગલ રાજવીએ. રાજા પટિયાર, મારા ઘોડાહારની અંદર અનેક અશ્વ છે, પરંતુ એના ઉપર
કરી શકે એવું મારે તું આવ્યો છે આજ સવારે લાખનો રે અજમલ તારે ઢોલીડો રે આજ સવારે લાખનો રે અજમલ તારે ઢોલીડો રે તારે ઢોલી હે બેસનાર તારે ઢોલી હે હિંચનાર બોલે રે પિંગલ રાજવી રે આ રાજા પટિયાર મારા સિંહાસન ઉપર બેહી અને રાજ કરી શકે એવો પુત્ર નથી, પરંતુ શું કરું, જેવા ભાગ્ય વિધાતાના લેખ. કહો, હજુ પણ દિલમાં કોઈ વાત હોય તો કહો. આજ વેરી રે કાલે આપણે વેવાયો થયા એ આજ વેરી રે કાલે આપણે વેવાયો થયા દુખડા દેશો પરમ પાર દુખડા દેશો પરમ પાર બોલે રે પિંગલગઢ નો રાજવી રે ભલે રાજા પટિયાર, જે દુઃખ દેવા હોય તે દહો, જે કહેવું હોય તે કહો, પરંતુ આજે દીકરીના બાપ તરીકે તમારા ચરણોની અંદર મારું મસ્તક નમાવી અને કહું છું કે રાજા પટિયાર, મારા ઘરનું એક વખત અહન પાડી તો લ્યો. શા માટે હાથ પકડીને બેઠા છો? અજમલ તારી દીકરીને એટલો દુઃખ દેશો આ તારા પોકરણ ગઢના ઝાડવા પણ જોવા નહીં મળે મારા સંસ્કારની અંદર કોઈ ખામી નહીં હોય રાજા પટિયાર. મારા દીકરીને જે દુઃખ દેશો તે હસી ખુશી તમારા સહન કરી લેશે. જાઓ પટિયાર. દુખડા દેશો પરમ પાર દુખડા દેશો પરમ પાર બોલે રે પિંગલ રાજવી રે અરે રાજા પટિયાર, જેવી તમારી મરજી. દીકરીનો બાપ બીજું શું કહી શકે, પરંતુ બે હાથ જોડીને એટલી વિનંતી કરે કે જગતમાં કોઈ દુશ્મનની કરે દીકરી ના વળાવે. અરે અજમલ આ પટિયાર કાઈ કમજોર નથી કાઈ કરવી હોય તો આવજે પિંગલગઢના પાથરે એવો કેવો અભાગ્યો બાપ હોય કે જેના હાથેથી કન્યાદાન કર્યા એ દીકરીના ઘર ઉપર હાથ ખેંચતો. હા હા મહારાજ, તમારી જાતને સંભાળો મહારાજ. જાતને તો હજી સંભાળી લે, પરંતુ આ એક હોશિયારા બાપના દિલને હવે કોણ સંભાળી શકે પ્રધાનજી? મહારાજ, આ એક જ કન્યા વિદાય એવો પ્રસંગ છે કે જેની અંદર બાપ રોતો રૂડો લાગે છે મહારાજ. પરંતુ પઠિયારે કદાચ કોઈ કન્યાને વિદાય નહીં કરી હોય મહારાજ. હશે. બીજું તો શું કરીએ, જેવા દીકરી સગુણાના લે. નહીતર એ આવા કઠોર વચનો ન કહી શકત મહારાજ. કન્યા દીકરી એ તો ઘરમાં પગલા મૂકતા જ મર્યાદા શીખવી જાય છે મહારાજ. આપને ખબર હોય તો જ્યારે સગુણાબેન 7 વર્ષના હતા ત્યારે તમે, હું, રાણીબા અને સગુણાબેન મુસાફરી કરીને આવતા હતા. ત્યારે વચ્ચે રસ્તામાં મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો અને એ સમયે એક તૂટેલ ફૂટેલ ઝૂંપડીની અંદર આપણે આશરો લીધો હતો. એ સમયે વરસાદ એટલો બધો પડ્યો કે ઝૂંપડીની ચારે બાજુથી પાણી ટપકવા લાગ્યું મહારાજ. ત્યારે એક ખૂણામાં બેઠેલ
એ 7 વર્ષના સગુણા બેને કહેલું માં એ માં, પરંતુ માતાજીને ખબર હતી કે આ દીકરી એ રાજમહેલમાં ઉછરીને મોટી થઈ છે, એટલે એમ કહે છે કે અહીંયા પાણી ટપકે છે, અહીંયા હું નહીં રહી શકું. એટલે માતાજીએ જવાબ ના આપ્યો. એ સગુણા બેને બીજી વખત કીધું માં એ માં, અને અંતે માતાજીએ એને પૂછેલું કે શું છે બેટા, ત્યારે સગુણા બેને એમ કહેલું કે માં, આપણા ઉપર આવી તૂટેલ ફૂટેલ ઝૂંપડી છે, છતાં આટલું પાણી પડે છે, તો જે આપણા નગરના લોકોને ઝૂંપડી પણ રહેવા નહીં હોય, એ લોકો બિચારા અત્યારે શું કરતા હશે? એ તો પ્રધાનજી, મહારાજ, જેને 7 વર્ષે આ સંસ્કાર આપ્યા હોય એ દીકરી ઉપર મને વિશ્વાસ છે મહારાજ, એ તમારી પાઘડી જરા પણ નીચી નહીં પડવા દે મહારાજ. પ્રભુની. ચાલો પ્રધાનજી. ચાલો મહારાજ, હવે રાજના કામમાં લાગી.